હર હર મહાદેવ મિત્રો, સ્વાગત છે તમારો એક નવા બ્લોગમાં। તો આજે આવી ગયા છે આપણે શિવગંગા ગ્રેનાઇટ એન્ડ માર્બલની ઓફિસ બનાવવા માટે। તો પાટિયા આપણે પાથરી દીધા છે અને ધીમે ધીમે આપણે કાટખૂણે કરવાનું ચાલુ કરી દીધું છે। 10 ફૂટના પાટિયા આપણે ગ્રેનાઇટના લગાડવાના છે, કારણ કે તેને શેઠને ઘરની લાતી છે, તો કે આપણે 10 ફૂટના પાટિયા લગાડવા છે। તો આપણે કંઈ કારીગર તો કંઈ જેમ તેમ સવી નહીં, તો આપણે કીધું લાગી જાય અને કરી દીધું કાટખૂણે કરવાનું ચાલુ। પાટિયા કાટખૂણે થઈ જાય, કમ્પ્લીટ થઈ જાય ત્યાર પછી લગાડવાના છે। તો કાટખૂણે કરવામાં આવી રીતે કરવામાં આવે છે અને ત્યાર પછી હવે આપણું કમ્પ્લીટ કાટખૂણે પાટિયા થઈ ગયા અને બધા પાથરી દીધા। આખી ઓફિસના કાટખૂણે પાટિયા કરીને, કારણ કે લેસર કટિંગ ધાર કરવી પડે એટલા માટે। ત્યાર પછી હવે કરીશું લગાડવાનું ચાલુ। તો હવે ત્યાર પછી આપણે પાટિયા ઊંચું કરી અને કેમિકલ મારવાનું કરી દીધું ચાલુ। દિવાલમાં અને નીચે બે જગ્યાએ કેમિકલ લઈને આપણે લગાડવાનું છે। નીચે આપણે 10 mm કેમિકલ રાખવાનું છે। તો નીચે 10 mmનું પાતળું આવું ગોળ આવે છે, ચોરસ નથી આવતું। તો ગોળ પતરામાં કેમિકલ લેવાનું કરી દીધું છે ચાલુ। તો ફાઇનલી આપણે બે બાજુ કેમિકલ લાગી ગયું છે, ઉપર નીચે બે બાજુ। તો આપણે એને ધીમેથી 3 વેક્યુમ લગાડીને પાછળ અને મૂકી દઈશું। પાછળ 3 વેક્યુમ આપણે લગાડી દીધા છે, તે પકડી અને આપણે પથ્થરને મૂકી દેવાનો રહેશે। ત્યાર પછી હવે પથ્થર મુકાય ત્યાર પછી આપણે ધીમે ધીમે તેની ઉપર ચાલીને બેસાડી દઈશું અને ત્યાર પછી વાઇબ્રેટર વડે બેસાડી દઈશું। તો આપણે વાઇબ્રેટર મારી દઈએ, જેનાથી કેમિકલ નીચે ચારે બાજુ ફેલાઈ જાય અને એર ના રહે, એના માટે વાઇબ્રેટર મારવું જરૂરી છે। તો તેવી જ રીતે આપણે બીજો પથ્થર લગાડવાનું ચાલુ કરી દીધું અને શેઠ આવી ગયા સલાહ દેવા માટે, આમ કરો એવું ઊભા કહેવા માંડ્યા। તો એ પથ્થર લાગી ગયો, હવે આપણે ત્રીજો પથ્થર લગાડી દઈએ। હવે આપણે લાંબી ધારે ગૃહ મૂકવાના છે, તો આપણે બહુ ઝાઝા ગૃહ મૂકવાના છે। આપણે તો કંઈ લાવવા પડતા નથી, એટલા માટે જેટલા હોય એટલા મૂકી જ દેવાના છે આપણે ગૃહ। ગૃહથી ફિનિશિંગ કરવામાં આસાની રહે, એટલા માટે ગૃહ જેમ બને એમ ઝાઝા મૂકવા, તેના માટે પથ્થર પકડી રાખે। તો આપણે એ પથ્થર પણ હવે લગાડી દઈએ, સુવરાવી દઈએ। તો આપણે ત્રીજો પથ્થર પણ મુકાઈ ગયો અને ત્યાર પછી હવે હું આવી ગયો કટિંગ કરવા। લાતીમાં કટિંગ કરવી છે, તો આપણે કંઈ નાનું મશીન તો વાપરવાનું હોય નહીં, તો આપણે એના મશીને પાછળના ભીડા કટિંગ કરી લીધા। તો ફાઇનલી આપણું ઓફિસનું ફ્લોરિંગ થઈ ગયું છે। 10 ફૂટના પાટિયા લગાડવાના હતા, તે આપણે લગાડી દીધા છે। તો તમને કેવા લાગે છે તે કોમેન્ટ કરો, અને આ 10 ફૂટનો ગ્રેનાઇટના પાટિયા ફ્લોરિંગમાં નખાય કે નહીં તે કોમેન્ટ કરો। બાકી લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો।